જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે રાજીગીરાનો લોટનો શીરો એટલે માનભોગ કેવી રીતે સિદ્ધ કરાય એ જોઈ લઈએ. તો જેના માટે અહીં શું કર્યું છે, 3 ચમચી રાજીગીરાનો લોટ લીધો છે. એને પહેલાં 2 ચમચી ઘી પધરાવીને આમાં જો શીરો ક્યારે બી આપણે બનાવતા હોઈએ ને તો એમાં ઘીનું પ્રમાણ થોડુંક વધારે જોવે. તો લોટને સરખો આપણે સુનહેરી રંગનો થાય એટલે ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકી લઈએ. ધીમા તાપે જ શેકવાનું છે. આ રંગનો થાય ત્યાં સુધી શેકી લઈએ. હવે અહીં જો 2 થી 3 ચમચી લોટ લીધો હોય તો સામે 1 કપ દૂધ લઈ લેવાનું. કારણ કે લોટમાં દૂધ કે જલ આપ જે બી વાપરતા હોય તો એનો ભાગ વધારે જોઈએ. જેવી રીતે આપણે રવાનો શીરો કરીએ એવી રીતે જ. તો મેં તવાપૂરીનો વિડીયો મૂક્યો તો વૈષ્ણવે મને કીધું કે દૂધઘરમાં તવાપૂરીની સામગ્રી કેવી રીતે થાય. તો ચોક્કસ હું આપ સાથે દૂધઘરમાં થાય છે એ હું ચોક્કસથી આપ સાથે શેર કરીશ. તો આજે આપણે પહેલાં રાજીગીરાનો માનભોગ જોઈ લઈએ. તો અહીંયા ધીમા ગેસે જઈને આપણે ઉકળવા મૂકી દઈએ અને સાથે કાજુ બદામ પિસ્તાની કાતરી બી આમાં અંદર પધરાવી દઈએ. સાથે સુગંધી માટે એલચીનો પાવડર અડધી ચમચી પધરાવી દઈએ અને એને સતત ચલાવતા રહીએ. મિશ્રણ ઘટ્ટ થાય પછી આપણે એમાં સાકર પધરાવવાની છે. તો ખૂબ સરળ અને સુંદર રાજીગીરાનો માનભોગ. આપ કેવી રીતે આ સામગ્રી સિદ્ધ કરો છો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. આપની રીત કેવી છે. અને જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો અને બેલ આઇકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો અહીં મિશ્રણ આપજો તો ઘટ્ટ થઈ ગયું છે. હવે આપણે અહીં સાકર પધરાવી દઈએ. હવે આપણે અહીં સાકર કેટલી પધરાવી છે એ હું આપને બતાવું. તો 2 ચમચી લોટ, 2 થી 3 ચમચી લોટ હતો, 1 વાટકી દૂધ. તો અહીં સામે ચમચીના જ માપ આપને કહું તો 4 ચમચી અહીંયા સાકર પધરાવી દેવાની છે અને એને આપણે સતત ફરીથી ચલાવતા રહેવાનું છે ઘી છૂટું પડે ત્યાં સુધી. અને વચ્ચે આપણને લાગે તો ફરીથી આમાં ઘીનો ઉપયોગ કરી શકાય છે. આ છે ને કેસરને મેં દૂધમાં ઘૂંટી રાખ્યા છે. તો એ કેસરવાળું જે દૂધ છે એ એમાં સાથે પધરાવી દઈએ. તેનો રંગ ખૂબ જ સુંદર આવી જશે. તો આપણે એને ધીમા ગેસે શેકતા રહેવાનું છે. તો જો આપને કાંઈ ન સમજાય તો ફરીથી કમેન્ટ કરીને પૂછી શકો છો. તો આપ અહીં જો તો મિશ્રણ ઘટ્ટ થયું છે. તો ઘી આપણે ફરીથી અહીં આપણે પધરાવશું. તો 1 ચમચી અહીં ઘીનો ઉપયોગ આપણે ફરીથી કર્યો છે. રાજીગીરાની કટોરી ઘણા જલમાં બી કરે છે. જલમાં બી કરતા પણ આપણે આજે દૂધમાં કરી છે. તો અહીંયા આપ જોઈ શકો છો ઘી એકદમથી છૂટું પડી ગયું છે. આમાં આ ઘી એકદમ ઉપર આવી ગયું છે. મેં આપ સાથે રાજીગીરાનો મોહનથાળ શેર કર્યો. આપ સૌને વિડીયો ખૂબ ગમ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર. તે એનું ટેક્સચર આપજો ખૂબ સુંદર આવી ગયો છે. અહીંયા ઘી એકદમથી સેપરેટ થઈ ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને લોહીયાને ગેસથી નીચે ઉતારી લઈએ. તો આપજો કેટલું સુંદર અહીંયા રાજગીરાનો હલવો તૈયાર થઈ ગયો છે માનભોગ. આ થોડું ઠંડુ થાય પછી આપણે એને પાત્રમાં સાજી લઈએ. હવે આપણે એને કટોરીમાં સાજી લઈએ. જો આપને કાંઈ ન સમજાય, આપને કાંઈ પૂછવું હોય તો આપ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. જવાબ દેવામાં થોડુંક મોડું થાય છે પણ રિપ્લાય ચોક્કસથી આપીશ. હવે એની સજાવટ કરી દઈએ ઉપરથી. તો અહીં કાજુ બદામ પિસ્તાની કાતરી લીધી છે. તો આપણે એને ઉપરથી સાજી દઈએ અને માનભોગ ઠંડુ થાય એટલે પછી આપણે શ્રી પ્રભુને ભોગ ધરવા માટે રાજીગીરાનો માનભોગ સિદ્ધ થઈ ગયો છે. તો વૈષ્ણવ, આપ બી આ સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. અને આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. તો આપણે નજીકથી એનો રંગ, એનું ટેક્સચર દેખાડું કેટલું સુંદર આવ્યું છે આ.
તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.